સદગુરુ આપ બિરાજો. જય ગુરુ, જય ગુરુ. સોન તખત પર સદગુરુ આપ બિરાજો. જય ગુરુ. જય આસ્તે કરે. ગુરુદેવ તમ કૃપા થકી વચન મેં વરતી બિરાજી. ગુરુ તમ કૃપા થકી વરતી વસનમાં વિરામી. સદગુરુએ વાદ વિવાદ મટાડ્યો. અંતરદ્રષ્ટિ કરી આપ મતને ટાળ્યો. પૂર્ણ પરિબ્રહ્મ પુરુષોત્તમ ઓળખાવ્યો. બાહિર ભીતર એક જ બ્રહ્મને ભાડ્યો. ભ્રાંતિ ભેદને મટાડ્યા. છોડી દીધો શીતનો સાડો. મહાપુરુષના વસન સંભાળી જ્ઞાન હેમાડે મનને ગાડો. લીલો પીળો લાલ સફેદો ચેતન નથી વર્ણે કાળો. પાંચ તત્વના પડદે બોલે જેમ વાદળો થે વરસાડો. પાંચ તત્વના પડદે બોલે જેમ વાદળો થે વરસાડો. ઊંચ નીચમાં એક જ આત્મા. નથી વૃદ્ધ જોબન કે બાળો. ઊંચ નીચમાં એક જ આત્મા. ઈ નથી વૃદ્ધ જોબન કે બાળો. હિન્દુ મુસલમાનનો એક જ છે આશરો. જેમ ધાતુનો ઢાળેલો ઢાળો. મૂળ વચનમાં તમે જુઓ વિચારી પ્રેમ ભક્તિને પરચાડો. મૂળ વચનમાં જુઓ તમે વિચારી પ્રેમ ભક્તિને પરચાડો. કહે રવિરામ આપ ક્યાંથી આવ્યા અને ફરી ક્યાં છે જનારો.
માટે વાદ વિવાદ છોડી દિયો ભાઈ, અંતરથી આપ ટાળો. અંતરથી આપને ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ બાહિર ભીતર એકને ભાળો. એવા વચન વિવેકી સાધ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી. એજી આવા વચન વિવેકી સાધ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી. નેણા ઠરે એ નેણા ઠરે અમને એવા કોઈ સંત રે મળે. નેણા ઠરે ને અમને એવા કોઈ સદગુરુ મળે. એવા વચન વિવેકી સાધ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે. સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નામની પારખ કરે રે જી. આવા સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ ને એમની પારખ કરે રે. ગુરુજીના શબ્દ સુરતા સાંધીને સદગુરુ શબ્દમાં સુરતા સાંધીને આવી ગતની અંતર ધરે
આવી ગતની અંતર ધરે એવા વચન વિવેકી સાધ સલોણા જેને દેખીને મારા નીણા ઠરે રે જી એ નુરત નિવેડા કીધા નામના સુરતા શબ્દને જય વરે રે જી સંતો ભાઈ નુરત નિવેડા કીધા નામના સુરતા શબ્દને જય વરે સુન સેજ પર ચડે કોઈ સુરા સુન સેજ પર સડે કોઈ સુરા આઠે પોર ત્યાં તો મીર જરે સંતો ભાઈ આઠે પોર જ્યાં મીર જરે એવા વચન વિવેકી સાધ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી નાભી કમળથી મને નેણા લગાડ્યા નાભી કમળથી નેણા લગાડ્યા ત્રિકુટી મેલે નૂર ભરે રે નાભી કમળથી નેણા લગાડ્યા ત્રિકુટી મેલે નૂર ભરે રે ઈંગલા પિંગલા और सुख सामणा ईंगला पिंगला और सुख सामणा हिल मिल पियू जी ने पाए पड़े हिल मिल पियू जी ने पाए पड़े एवा वचन विवेकी साध सलोणा जेने देखीने मारा નેણા ઠરે
नैना ठरे रे जी। नैना ठरे नैना ठरे एवा मने सदगुरु मळे एवा वचन विवेकी। साध सलोणा जन देखी ने मारा नैना ठरे रे जी। नादनी जालरी वागे निरंतर नादनी जालरी वागे 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 निरंतर राग सत्री सत्या सुर करे रे जी। संतो भाई राग सतरिस्त्या सुर करे जी। श्याम राधिका रास रमे ज्या श्याम राधिका रास रमे ते देखी देवता ना कारज सरे श्याम राधिका तारी वासड़िए वड़ुंबती 9 लाख देनु मारा नाथ ने तू मान लेने जी सामड़ा द्वारिका में जई तारो दी फिर्यो मारी खबरू न लीधी जी काई नानपण नो नेण लो तमे कोण संभळावे ज सामड़ा श्याम राधिका रास रमे ज्या ए देखो ना कारज सरे एवा वचन विवेकी। साध सलोणा जिन देखी ने मारा नैना ठरे रे जी। क्रिया ना पूरा नहीं अधूरा प्रेम नामनी सुरा थईने मैदान चढ़े रे क्रिया ना पूरा नहीं अधूरा सुरवीर थईने मैदान चढ़े दास दयानंद ब्रह्मानंद शरणे दास दयानंद ब्रह्मानंद शरणे भवसागर ने से जय तरे
બ્રહ્માનંદ શરણે ભવસાગર ને સેજે તરે એવા વચન વિવેકી સાધ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે નેણા ઠરે યમને એવા કોઈ સદગુરુ મળે એવા વચન વિવેકી સાધ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે નેણા ઠરે રે નેણા ઠરે રે. દાસ દયાનંદ મહાત્મા કહે છે, આ દાસ દયાનંદ પેલા ઘર બહારનું કંઈ બાંધ્યા ન બાંધ્યા અને ટેક લેતા અને બજારમાં જ્યાં સુધી કોઈ પણ કંઈ દાન ન આપે પૈસો ટકો ત્યાં સુધી જમે નહીં. સદગુરુ મળ્યા પહેલા બજારમાં ફરે અને એવી ટેક નેમ લીએ કે જ્યાં સુધી 500 રૂપિયા શરણમાં ન થાય ને ત્યાં સુધી ખાવું જ નહીં. ટેલ. અને કોઈ સારા માણસ આવે કે બાપુ હવે એક થઈ ગયો, હવે 300-400 રૂપિયા તમારે થઈ ગયા, તો હવે કાલનું વરે કાલે આજ જમી લ્યો. તો કે નહીં, 500 થાય તો જ મારે ટેલ છે, 500 થાય તો જ જમવાનું. એ 2 વાગે 2:30 વાગે તો 500 રૂપિયામાં એક ઓછો હોય ને તો જમે નહીં. કંઈક આખો દિવસ ભૂખ્યો રહીએ. એમ કરતાં કરતાં પોતાને વેરાગ થયો કે આ પૈસા માટે એટલું બધું કરવું પડે, આખો દી કંઈ ઉપવાસ થઈ જાય, કંઈક ભૂખ્યું રહેવું પડે. તમે આમાં ઈશ્વર જેવું કંઈ હે કે નહીં હોય? ભગવાન ભૂખ્યો રાખી 2 પૈસા હાટું થઈને, એવો કંઈ ભગવાન દયા વગરનો હે? એવો મનની અંદર આમ વેરાગ થયો. કારણ કે પૂર્વની કમાઈવાળા જે જીવ હોય ને એની અંદરથી એવી કંઈક પણ વિચાર, શુભ વિચાર ઉત્પન્ન થાય. ઓલા ભાવમાં પૂર્વની કમાઈ હોય, ભગવાનનું ભજન કર્યું હોય, સદગુરુ શરણમાં ગયા હોય, એવા સાધક એને આવા શુભ વિચારો આવે છે. એટલે કીધું છે કે પ્રથમ ભક્તિ સંતન કી કર સેવ. એમ કરતા કરતા ફરતા 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 આમ પુષ્કરની અંદર ગયા, જ્યાં બ્રહ્માનંદ મહાપુરુષ હયાત બેઠા હતા. એટલે સત્સંગ સભા આમ દરિયાના નીરની જેમ સ્થિર બેઠી હતી. તમે કેમ જેમ બેઠા છો બધા આમ એક સીતે, સીપ માછલીની જેમ કે શબ્દ એક એક અંદર પી જાય એમ સ્થિર સભા જોઈ અને દયાનંદને એમ થયું કે ઓહો, આ કેવી સભા! હું આવ્યો 2 કલાક 1 પગે અહીં ઊભો, છતાંય કોઈને ખબર નથી કે સભામાં કોણ આવ્યું. એટલા ઓલા સત્સંગમાં એટલા તલ્લીન બની ગયા હતા, એને ભાન જ નહોતી સત્સંગ સિવાય બીજું કોઈ દેખાય જ નહીં. એટલે એને અસર જ થયું કે એટલે સ્થિર થઈ ગઈ સભા. અને દયાનંદ મહારાજ વાટ જોઈને ઊભા કે
હવે આ સભા પૂરી થાય ને તો પછી કંઈક પૂછું. એટલે 2-3 કલાકનો સત્સંગ સાંભળ્યો. સત્સંગ પૂરો થયો. શરણવંદન કરી અને બધાય સાધકો પ્રેમી હંસો પોતપોતાના સ્થાને જવા નીકળ્યા. ત્યાં દયાનંદ મહારાજ આવ્યા. બ્રહ્માનંદના શરણમાં મસ્તક નમાયું કે ભગવાન, આપ તો મહાપુરુષ લાગો છો. આ તમારી સભા જોઈ અને મને એકદમ પ્રેમ ભાવ અને વૈરાગ થયો. તો તમે આ કયું જ્ઞાન કથો છો? કઈ સંપ્રદાય? ઘણા આપણે પૂછતા હોય કે બાપુ તમારો કયો પંથ છે, તમારી કઈ સંપ્રદાય છે? એમ અજાણ્યા માણસ કોઈ ભાવિક પૂછતા હોય ને, એને એમ હોય કે આ સંપ્રદાય જ હોય આપણું આમ. કારણ કે ઘણા એમ કહેતા હોય ને બધા, જય ગુરુદેવ, કહેતા હોય ને કે ભાઈ અમે સ્વામિનારાયણમાં છે, અમુક કે અમે સ્વાધ્યાયમાં છે, અમે કે પ્રણામીમાં છે, અમુક કે આમાં છે, અમુક કે તેમાં છે. એટલે એને એમ કે આ પણ કોઈ એવો સંપ્રદાય. પણ દુનિયામાં કબીર સાહેબે કીધું છે કે ભક્તિની શરૂઆત ક્યારે થાય? કે પંથ હતા તે પૂર્ણ થયા. પંથ હતા એ બધા પૂરા થઈ ગયા. નવધા એવું નામ મિટાયો. દસમ દશા આવી દિલ ભીતર, તે એકમાં અનેક સમાયો. પંથ રસ્તો ગમે એટલો હોય પણ ક્યાંક તો પૂરો થતો હોય ને, એ પંથ કહેવાય. એ પૂરા થઈ ગયા. પૂરા થાય. નવધા, નવધા ભક્તિ એટલે 9 ઇન્દ્રિયોને શુદ્ધ કરવી ને, એ નવધા ભક્તિ છે. પણ જ્યારે 10મી ભક્તિની ઓળખાણ થાય ને, ત્યારે જ તમારી 9 ઇન્દ્રિય શુદ્ધ થાય. તમે તમને પોતાને ઓળખી જાઓ ને, પછી જ હામો ઓળખાય. તમારો આત્માને તમે ઓળખાણ કરી લ્યો ને, એટલે જગતમાં આત્મા સિવાય કંઈ નથી. પંથ જગતમાં કંઈ છે જ નહીં. આને કોઈ પંથ કહેવાય એમ જ નથી, પણ કંઈક નામ તો દેવું પડે. એટલે સંતોએ કીધું કે અમારી સાહેબ ધારા છે, સાહેબ પ્રણાલિકા. સાહેબ એટલે ઈશ્વર, ભગવાન. આ દુનિયામાં મોટામાં મોટો ઈશ્વર. ઈશ્વર કયો? કે ઈશ્વર જે તમારી અંદર સ્વર હાલે છે ને, ઈ જાત જુદી પડે, માણસનું શરીર જુદું પડે, શરીરનો ઘાટ બદલાય, પણ પ્રાણનો ઘાટ તમે બદલતા ક્યાંય જોયો? ગધેડામાં એવો જ પ્રાણ હાલે, માણસમાં એવો જ હાલે, ગાયમાં એવો જ હાલે અને ગધેડામાં એવો. એટલે ભગવાને કીધું કે અર્જુન, ગાયમાં હું છે અને ગધેડામાં પણ હું જ છે. બ્રાહ્મણમાં હું છે અને સંડાળમાં પણ હું જ છે. પ્રાણમાં જગતમાં તમને ક્યાંય ફેર નહીં દેખાય. એ એકનો એક છે આખા વિશ્વની અંદર. એને જેને ઓળખાણ થઈ હોય ને, એ કોઈ પંથમાં ન હોય. એ પંથ પૂરણ થયા. નવધા નામ મિટાયો. દસમ દશા, જ્યારે દશા દિશા, આપણે નથી દિશાસુર થાય ભાઈ, આમાં દેહાહુર થયું. કામ પાછો મળી ગયો તો કે ફલાણો માણસ છે દેહાહુર થયું. એને તને દયાહુર થયું ને એ નથી કહેતો. આખો દી બગડ્યો. પણ અપદેહા મટી જાય ને એટલે હારી દિશા બેહે. અપ દિશા એટલે ઊંધી દિશા. આપણી સુરતા જગતમાં જ્યાં સુધી છે ને, ત્યાં સુધી અપદેહા છે. પણ ઈ સુરતા જ્યારે અંતર્મુખી થાય ને, ત્યારે શુભ દિશા. ઈ કુંડલીની જાગૃતિ જ ઈ છે. બાકી કોઈ લોહીની કોઈ નાડી નથી કે આમ હોય ને એનું મુખ આમ થઈ જાય. આ શરીરને તો હળગાવી નાખવાના છે.
કુંડલીની જાગૃતિ એટલે તમારી સુરતા જે બહિર્મુખ હતી એ સુરતા આત્મમુખ થઈને એ જ કુંડલીની જાગૃતિ. બાકી